ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો, જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ સઘન તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાત હાઈકોર્ટની આજની કામગીરી પર પ્રભાવિત થઈ હતી। બપોર પછીની ન્યાયિક પ્રક્રિયા ગુજરાત હાઈકોર્ટમાં મોકૂફ રાખવામાં આવી હતી। હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગે સત્તાવારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું। હાઈકોર્ટના તમામ પ્રવેશ દ્વાર પર સઘન ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો। બોમ્બથી ઉડાવવાની ધમકી બાદ પોલીસ દ્વારા તપાસ પણ શરૂ છે। ધમકી મુદ્દે ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસનનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે સવારે 11:45 ધમકીનો મેલ મળ્યો હતો। સાંજના સમયે આઈડી બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા। 6 બોમ્બ સ્ક્વોડની ટીમ હાલ તપાસ કરી રહી છે। હાલ કંઈ જ શંકાસ્પદ બાબત ધ્યાને નથી આવી। હાલ આ મુદ્દે એફઆઈઆર નોંધવામાં આવી છે। ઈમેલ આઈડી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ગુજરાત હાઈકોર્ટના ઓફિશિયલ મેલ આઈડી પરથી અજાણ્યા વ્યક્તિની જે છે તે મેલ આવ્યો હતો, જેને લઈને ખાસ પોલીસ તંત્ર અને જે છે કહેવાય કે તમામ લોકો એલર્ટ થઈ ગયા છે। આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે તે ગેટ નંબર 2ના છે હાઈકોર્ટના, અને સવારથી જ અહીં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, કારણ કે અહીં હાઈકોર્ટમાં અસંખ્ય લોકો 10,000થી વધારે લોકો આવન જાવન કરતા હોય છે। ત્યારે ખાસ જે હાઈકોર્ટને ઉડાવવાની ધમકીને પગલે હાઈકોર્ટમાં કલેક્ટર અને પોલીસ કમિશનરની જાણ કરી હતી ને મેલને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટને બપોર 1:30 વાગ્યા બાદની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી। સ્થાનિક પોલીસ અને BDSની કુલ 6 ટીમો તપાસમાં જોતરાઈ હતી ને ખાસ વાંધાજનક તો કંઈ મળ્યું નથી, પરંતુ સુરક્ષા માટે નિમણૂક કરાયેલા જે SRPની 2 કંપની પણ રાખવામાં આવી હતી। અન્ય જે કહેવાય કે DYSP કક્ષાના અધિકારીઓ પણ હાઈકોર્ટની તપાસમાં આવ્યા હતા અને ખાસ આખી આ જે વ્યવસ્થા છે તે ચકાસણી કરવામાં આવી હતી, કારણ કે આ જે મેલ આઈડી આવ્યો હતો તેની કોને કર્યો હતો તેની અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તપાસ ચાલી રહી છે, પરંતુ આ ઘટનાને જે લઈને ખાસ પોલીસ તંત્ર અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કેમેરા પર્સન જયજાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદ શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે, તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી। હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે। આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે, અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 BDDSની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 BDDSની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે। હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે।